ગીર સોમનાથના માળવાડ બંદરે 12 નોટિકલ માઇલ દૂર માછીમાર રમેશભાઈની જાળમાં વ્હેલ શાર્ક ફસાઈ હતી. પ્રકૃતિ પ્રેમી મરીન પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફના સંયુક્ત ઓપરેશનથી વ્હેલ શાર્કને મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 30 જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક ગુસ્સે ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 32 ફૂટ લંબાઈ અને 3 ટન વજનની વિશાળ વ્હેલ શાર્કને મુક્ત કરવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. વ્હેલ શાર્કને બચાવવાના ઓપરેશનને રેસ્ક્યુ ટીમે આ સુધીનું સૌથી વધુ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ગણાવ્યું હતું. લોકોએ મરીન પોલીસની મદદ માંગી અને એમની મૂળ દ્વારકા ઉપર કાર્યરત બોટને તાબડતોબ રવાના કરતા અને એમની ટીમ આવતા અંતે મરીન પોલીસની જે બોટ છે એની મદદથી સતત 1 કલાક સુધી જહેમત બાદ અમે વ્હેલ શાર્કને ખેંચી અને પાણીની સપાટી ઉપર લાવેલ. ત્યારબાદ એની બધી જ જાળો કાપી કરીબન 30 જેટલી જાળ કાપવામાં આવી અને વ્હેલ શાર્કને મુક્ત કરેલ. કરીબન આ 30 થી 32 ફૂટ લંબાઈ ધરાવતી માછલી હતી અને નર જાતિની હતી. તેમજ એનો વજન કદાપી 3 ટન જેટલો વજન થઈ જતો હતો. જો કદાપી આજે મરીન પોલીસની મદદ ન મળી હોત તો આજનું અમારું રેસ્ક્યુ કોઈ પણ ભાગે સફળ થાય તેવું નહોતું, કારણ કે દરિયાની અંદર આ માછલી ખૂબ તોફાન કરતી હોવાના કારણે બોટને પણ ડૂબાડી દે એવો સિચ્યુએશન ઊભી